પ્રદૂષણના કારણે ખેતર બની ગયું બંજર, ખેડૂતો લખ્યો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર। 10 દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી નહીં। મોરબીના જસમતગઢ ગામની સીમનો મામલો। મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ ખેતરના માલિક પ્રાણજીવનભાઈ કાલરિયાએ તેમના ખેતરમાં બાજુની ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ ખેતરમાં ફેલાવે છે, જે પ્રદૂષણથી ખેતી જમીન બંજર બની ગઈ છે। કોઈ વાવેતર કરેલો પાક ઉગતો નથી। તે પ્રદૂષણ અટકાવવા મોરબી જિલ્લાની રફાળેશ્વર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને લેખિત અરજી કરી છે, જેના આજે 11 દિવસ પૂરા થયા છે, છતાં હજુ સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ પર જઈને તપાસ કરી નથી। ત્યારે હાલ વરસાદી માહોલ હોય, વરસાદ પડે તો આ કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય ને પુરાવાનો નાશ થાય તેની રાહ જોઈને તો આ તંત્ર બેઠું તો નથી ને, તેવો સવાલ પ્રદૂષણનો ભોગ બનતા લોકોએ ઉઠાવ્યો છે। આ બાબતે વાત કરીએ તો જીયાપર ગામે રહેતા ખેડૂત પ્રાણજીવન નાગજીભાઈ કાલરિયાની જમીનમાં જસમતગઢ ગામની સીમમાં આવેલી છે। તે જમીનના શેડે ગ્રેનાઇટો એલપી ફેક્ટરી છેલ્લા 7 વર્ષથી ચાલી રહી છે। તે ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી આ પ્રાણજીવનભાઈને ખેતરમાં કાઢે છે, જેના પ્રદૂષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ વાવેતર થઈ શકતું નથી। વાવેલો પાક ઉગતો નથી। પ્રદૂષણના કારણે આ જમીન બંજર બની ગઈ છે। ખેતરમાં નકામા છોડનો ઉપદ્રવ વધી ગયો છે। ખેડૂતની આજીવિકા હોય, આ પ્રદૂષણ તાત્કાલિક બંધ કરાવવા મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી તારીખ 10/6/2024 રોજ કરી છે। આ લખાઈ છે ત્યાં સુધીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કોઈ અધિકારી કે કર્મચારી આ સ્થળની મુલાકાત લીધી નથી। ત્યારે હાલ વરસાદ આવવાનો સમય થઈ ગયો છે। જો વરસાદ પડે તો કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેવી કોઈ હરકત તો આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કર્મચારીની નથી ને, તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો છે। ત્યારે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તંત્ર શું આ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી।